ગુજરાતમાં હાલમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879 અને ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ 1948 જેવા કાયદાઓ અમલમાં છે. એ કાયદાઓ મુજબ આદિવાસી ખેડૂતોને તેમના નામો 7/12 હોવા જોઈએ, પરંતુ વર્ષ 1947 પહેલાંથી પણ જે આદિવાસીઓ જમીન ખેડે છે એ જમીનના 7/12 કોઈ પણ જગ્યાએ નામો દેખાતા નથી. એટલા માટે ઉમરગામ તાલુકાના 272 એકર જેટલી જમીન જે આદિવાસીઓ ખેડે છે એમની હજુ પણ તેમના નામે થઈ નથી. એટલા માટે અમે આ રજૂઆત કરી છે અને તે જ રીતે શિડ્યુલ એરિયામાં જેટલા તાલુકા અને જિલ્લા આવેલા છે એમાં જે આદિવાસી રહે છે ખેડૂતો, એના પણ નામો હજુ પણ 7/12 આવ્યા નથી, જેથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા કેસો બિન આદિવાસીઓ જમીન પચાવી પાડવા માટે કરે છે. તો તે માટે અમે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને આજરોજ એક પત્ર લખ્યો છે અને એમાં જણાવેલ છે કે આ રીતે આદિવાસીઓને જે હેરાનગતિ કરવામાં આવે છે એ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસીઓના ખેડૂતોના 7/12 નામો આવે એવી વ્યવસ્થા કરવા કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને નાયબ મામલતદારશ્રીઓને સૂચના આપવામાં આવે એવી અમારી માંગણી છે.